અત્યારે દરેક જગ્યાએ એક યુટ્યુબરનું નામ ચર્ચાઈ રહ્યું છે અને પાકિસ્તાન સાથેના તેના સંબંધો ખુલ્યા હતા અને એવું કહેવાય છે કે તેણે જાસૂસી કરી હતી અને તેના બદલામાં તેની ધરપકડ કરવામાં આવી છે અને તે યુટ્યુબરનું નામ છે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા. તેના કેસમાં અત્યારે ફરી મોટો ખુલાસો સામે આવ્યો છે. ભારત પાકિસ્તાનના સંઘર્ષ દરમિયાન તે PIOના સંપર્કમાં પણ રહી હતી અને તેને લઈને જે માહિતી સામે આવી છે તેના પર જ આ વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અત્યારે મુખ્ય ચર્ચાનો વિષય બની છે. ભારતમાં સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ ધરાવતી એક જાણીતી ટ્રાવેલ બ્લોગર અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સાથેના સંબંધોમાં તે આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. તે ટ્રાવેલ વિથ જો નામની યુટ્યુબ ચેનલ ચલાવી રહી છે. આ કેસમાં લગભગ બીજા 6 લોકોની પણ ધરપકડ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના ગંભીર આરોપસર હરિયાણાના હિસાર શહેરના રહેવાસી યુટ્યુબર અને ટ્રાવેલ બ્લોગર જ્યોતિ મલ્હોત્રાની આ કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ અત્યારે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે અને દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. જોકે આ સમગ્ર મામલે હિસારના SP શશાંક કુમાર સાવે આ બાબતે સૌથી મોટો ખુલાસો કર્યો છે અને લોકોને માહિતી આપી છે. जो मॉडर्न वॉरफेयर है, इट इज़ नॉट फॉट ओनली ऑन द बॉर्डर. तो एक नया जो मॉडर्स ऑपरेंडी जो एमओ हमें पता चला है कि जो PIOs हैं वो कुछ सोशल मीडिया इन्फ्लुएंसर्स को रिक्रूट करने की कोशिश कर रहे हैं और जहाँ पे वो अपने सॉफ्ट पुश के थ्रू अपने नैरेटिव चलाने की कोशिश कर रहे हैं. तो उसी क्रम में ये हमें सेंट्रल एजेंसी से इनपुट मिला था, उस पर हमने काम किया. तो ज्योति मल्होत्रा जो कि रेजिडेंट है हिसार की, उसको हमने अरेस्ट किया. तो शी वॉज इन टच विथ PIOs एंड शी हैड ऑल्सो विजिटेड पाकिस्तान मल्टीपल टाइम्स और शी हैड ऑल्सो विजिटेड चाइना वंस. और उसे हमने परसों अरेस्ट किया है और उसकी हमने अभी 5 दिन के पुलिस रिमांड के लिए. तो उसमें जैसे उसकी पूछताछ चल रही है, जो इन्वेस्टिगेशन है वो चल रहा है अभी. और जो उसके फाइनेंशियल ट्रांजैक्शंस है उसको हम एनालाइज कर रहे हैं. जो भी उनके ट्रैवल डिटेल्स हैं, कहाँ कहाँ गए हैं, किस किस से मिले हैं, वो सब एनालाइज कर रहे हैं. वी आर इन टच विद सेंट्रल एजेंसीज और उनके कोऑर्डिनेशन के साथ हम इसको काफ़ी गंभीरता से इसकी हम अनुसंधान कर रहे हैं. આવી જ અવનવી અપડેટ્સ માટે રાજકોટના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.